રાજુ કરપડાએ આપમાંથી રાજીનામું આપ્યા બાદ કેટલાક લોકો તેમના વિપક્ષમાં બોલે છે, ત્યારે હવે પરેશ ગોસ્વામી રાજુ કરપડાના સમર્થનમાં બોલ્યા છે. ચાલો વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું સોનાલી પુત્રી કાવ્યા શાહ. રાજુ કરપડાના રાજીનામા બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે, ત્યારે કેટલાક લોકો ગોપાલ ઇટાલિયા પર આક્ષેપ નાખે છે, તો કોઈ રાજુ કરપડાને ગદ્દાર કહે છે. ત્યારબાદ હવે ઘણા લોકોના નિવેદન સામે આવ્યા છે, જે બાદ અનેક ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે હવે પરેશ ગોસ્વામીએ પણ રાજુ કરપડાના સમર્થનમાં કહે છે કે રાજીનામું આપવું તે તેમનો અંગત મામલો છે, તેમાં આપણે તેમને ગદ્દાર ન કહી શકાય. જ્યારે તેઓ ભાજપમાં જોડાય છે ત્યારે આપણે બોલી શકીએ છીએ, કારણ કે અત્યાર સુધી રાજુ કરપડાએ ખેડૂતોના હિત માટે અનેક કામો કર્યા છે. 10 વર્ષથી ખેડૂતોની મદદ કરતા આવ્યા છે. ત્યારે વધુમાં સાંભળીશું પરેશ ગોસ્વામી શું કહે છે. ભલામણા એમ ના હોય. આખે આ રાજકારણ છે. આ રાજકારણની અંદર સમજો, તમે એકદમ એટલા ભોળા નહીં બનો. આ તમે એટલા ભોળા બનો છો ને, એમાં તો આ રાજકારણી ફાવી ગયા છે. આ રાજુભાઈ કરપડા, આ હું તમને સ્પષ્ટ કહું, રાજુભાઈ કરપડા એક દાયકાથી મારી જેમ એ પણ 10 વર્ષથી સતત લડતા આવ્યા ખેડૂત માટે. એની આમ આદમી પાર્ટી છોડી તો કે તમે તો ગદ્દાર છે. એટલે ભલામણા અહીંયા ખેડૂતને નથી છોડ્યા, અહીંયા આમ આદમી પાર્ટીને છોડી. આમ આદમી પાર્ટીને છોડ્યા એટલે ગદ્દાર થઈ ગયા. હા, એ ભાજપમાં જોડાય તેથી એને આપણે ખરાબ કહેવાનો અધિકાર છે કે ભાઈ તમે ભાજપમાં જોડાણા. પણ જો એ ભાજપમાં ના જોડાય ને અત્યારે કોઈ પણ પાર્ટીમાં જોડાયા વગર એ જો ખેડૂતની સેવા કરવા માંગતા હોય, તમે ગદ્દાર કેમ કહી શકો? એટલે એટલું બધું. અને કોમેન્ટ કરવા વાળા મોટા ભાગના આમ આદમી પાર્ટીના જ કાર્યકરો છે. મેં તો બધાને કોમેન્ટ આખી ડિટેલ કહી હતી. એટલે રાજુભાઈ કરપડા જેવા માણસને મૂકતા નથી. તો આવી રીતે ખેડૂતનું હિત ના થાય. ખેડૂતનું હિત કરવું હોય તો રાજુભાઈ કરપડા હોય, પાલભાઈ આંબલિયા હોય, રતનસિંહ ડોડિયા હોય, સાગરભાઈ રબારી હોય, આવા દરેક લોકોને આપણે સપોર્ટ કરવો પડે. એ કોઈ પાર્ટી છોડે એટલે સીધા એને આપણે ગાળો કાઢવા માંડીએ ને એને વેચાઈ ગયો એવું કહેવા માંડીએ. આ વાત ના ચાલે. આ બધી વાહિયાત વાતો છે. આ ખોટું છે. અને કોઈ પણ રાજુભાઈ કરપડા તો બહુ મોટો ખેડૂત છે. એને ક્યાંય કોઈ પાસે 5 પૈસાનો લાંબો હાથ કરવાની જરૂર નથી. એ ભલે એને જે પણ કારણે ડિસિઝન લીધું મને નથી ખબર. મને એટલો વિશ્વાસ છે કે 1 રૂપિયાનું ખોટું ના કરે માણસ. 1 રૂપિયાનું ખોટું ન કરે. એ ખરેખર એના દિલમાં હમદર્દી છે. એ ખેડૂત પ્રત્યે લાગણી ધરાવે છે અને એ ખેડૂતનું સારું 10 વર્ષથી કરતા આવ્યા છે અને હજી પણ કરશે. હજી નહીં કરે એવું કોણીએ કીધું? હજી કરશે. હું કહું, રાજુ કરપડા હજી પણ ખેડૂતનું સારું કરશે. પણ એની આમ આદમી પાર્ટી છોડી, હવે એને જે પ્રશ્ન હોય એ એની અંગત બાબત છે. આમ આદમી પાર્ટી છોડી એનો મતલબ એવું થોડોક થઈ ગયો કે ખેડૂતના વિરોધી છે. કે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, આ કોઈ રાજકીય પાર્ટીએ ખેડૂતનો ઠેકો નથી લીધો. રાજુભાઈ કરપડા છે એ બિલકુલ, હું એમ માનું કે હજુ પણ એ ખેડૂતના એક નીડર યોદ્ધા છે. હા, આગળ ઉપર પછી કઈક બીજું સ્ટેન્ડ આવે તે દિવસે વાત અલગ છે. અત્યાર સુધી રાજુભાઈ કરપડાને આપણે ખરાબ કહેવાનો અધિકાર નથી. બોટાદમાં કડદાકાંડ થતું હતું. આ કડદાકાંડમાં મળદનો દીકરો લડ્યો અને લડ્યો ને 4.5 મહિના જેલમાં રહીને આવ્યો. આ ખેડૂત માટે જે માણસ 4.5 મહિના જેલ ભોગવી, એ જ આપણે જો ખેડૂત તરીકે એને ખરાબ કહેશું તો આ વસ્તુ તો ખોટી છે. જો આવું આપણે કરશું ને તો જિંદગીમાં પણ આપણા બધા ખેડૂતનો ક્યારેય ઉદ્ધાર થવાનો નથી. એટલે હજી પણ કહું, રાજુભાઈ કરપડા હોય, પાલભાઈ આંબલિયા હોય, રતનસિંહ ડોડિયા હોય, સાગરભાઈ રબારી હોય, એક આપણે ભાઈ ગજેરાભાઈ છે, કિસાન સંઘર્ષ સમિતિ છે, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ, દયાભાઈ ગજેરા, એ પણ ખેડૂત માટે બહુ સારું કામ કરી રહ્યા છે. આવા જે લોકો લડે છે ને એને સપોર્ટ આપો. સપોર્ટ ન આપી શકીએ તો આપણે ઘરે બેસાય, શાંતિ રખાય, પણ એવા માણસનું મોરલ નહીં તોડો. આ દરેક ખેડૂત ભાઈઓને મારી 2 હાથ જોડીને વિનંતી છે. ખેડૂત માટે લડે છે ને એને સહકાર આપો. સહકાર ન આપો તો કઈ નહીં, કમસે કમ એને ગાળો આપવાનું બંધ કરી દે તો ઘણું છે આપણા માટે. પરેશ ગોસ્વામી સ્પષ્ટ કહે છે કે રાજીનામું આપવું તે તેમનો અંગત નિર્ણય છે. ખેડૂતોના હિત માટે અત્યાર સુધી તેમણે કામો કર્યા અને રાજીનામા પછી પણ તેઓએ ખેડૂતો માટે લડવાનું નથી મૂક્યું. ત્યારે તેઓને ગદ્દાર કહેવું ખોટું કહેવાય. તમારું આ વિશે શું કહેવું છે તેમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારની વધુ માહિતી માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ મેળવી શકો છો. ધન્યવાદ.